ધોરણ 12નું આજે સામાન્ય પ્રવાહ અને સાયન્સનું છે રિઝલ્ટ આવ્યું છે અને આઈ એમ શ્યોર કે જેટલા પણ વિદ્યાર્થીઓ ખુશખુશાલ છે. મોટાભાગના વિદ્યાર્થીઓ ખુશખુશાલ એટલા માટે છે કારણ કે એમણે જે ધાર્યું એ રિઝલ્ટ આવ્યું છે અને અમુક સમજી શકાય કે નારાજ હશે કારણ કે જે ધાર્યું રિઝલ્ટ નથી આવ્યું. પણ જરૂરી એ છે કે પરીક્ષા આપી અને પરીક્ષા આપીને એમણે પોતાનો જે પ્રયત્ન છે કર્યો એ જરૂરી છે. પણ મારે વાત કરવી છે આપણા અમદાવાદના મધ્યસ્થ જેલની, કારણ કે અમદાવાદના મધ્યસ્થ જેલમાં ઘણા બધા એવા લોકો પણ છે કે જે 12મા ધોરણની પોતાની એક્ઝામ છે એ કોઈ સંજોગોને કારણે આપી નહોતા શક્યા. હવે જ્યારે આ વખતે એક્ઝામ આપી ત્યારે 18 જેટલા લોકો હતા કે જેમણે સારી રીતે મહેનત કરીને આ એક્ઝામ આપી હતી. અને ખુશખબર, સારી વાત એ છે કે 18માંથી 18 જેટલા પણ સ્ટુડન્ટ્સ એક્ઝામ આપી હતી એ બધા પાસ થયા છે. એટલે એ આપણા માટે એક બહુ જ પ્રેરણાત્મક કિસ્સો સામે આવીને ઊભો રહે છે, કારણ કે ઘણા બધા લોકો કોઈને કોઈ કારણ આપતા હોય છે પોતાની જે નિષ્ફળતા છે એનું. પણ વિચાર કરો કે જેલના કેદીઓ છે એમણે નક્કી કર્યું કે મારે એક્ઝામ આપવી છે અને પોતે જે પણ કામ કર્યું છે જેના કારણે કદાચ એ જેલમાં છે અને અત્યારે આ સમયે એ એક્ઝામ્સ નથી આપી શકતા, તેમ છતાં પણ પોતાની મહેનત, લગન અને જે ઉત્સાહ છે એના કારણે 18 વિદ્યાર્થીઓ છે, કેદીઓ છે, એમણે એક્ઝામ આપી અને 18 પાસ થયા છે. તો બસ આવા જ વિડીયો જોવા માટે ફોલો કરો વાઇબ્સ ઓફ ઇન્ડિયા.